નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જય જલ્યાણ સેવા કેમ્પનો આરંભ 250 સ્વયંસેવકો પદયાત્રિકોની સેવા કરશે। અંબાજી ભાદરવી મહાકુંભના સૌથી મોટા સેવા કેમ્પનો પ્રારંભ। શ્રદ્ધા તમારી સેવા અમારીના મંત્ર સાથે અંબાજી મહામેળાના સૌથી મોટો સેવા કેમ્પ જય જલ્યાણ ફાઉન્ડેશન દ્વારા જય જલ્યાણ સેવા કેમ્પ રતનપુર દાતા ખાતે શરૂ કરાયો છે, જેમાં દરરોજના હજારો પદયાત્રિકો સેવાનો લાભ લઈ અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે। હાલમાં 250 જેટલા સ્વયંસેવકો પદયાત્રિકોની સેવા કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ગરમાગરમ શુદ્ધ ઘીની બૂંદી અને ઘી સાથે ખીચડી કઢીના સ્વાદ માટે દાંતા રતનપુર ખાતે આવેલ જય જલ્યાણ સેવા કેમ્પ જાણીતો છે, જેમાં 1 કલાકમાં એક સાથે 6 કાઉન્ટર શરૂ કરી 3000થી વધુ લોકોને ભોજન પીરસવામાં આવે છે। 24 કલાક કાર્યરત આ કેમ્પમાં દરરોજ 50,000થી વધુ માઈ ભક્તો આવે તો પણ ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે। છેલ્લા 18 વર્ષથી દાંતા રતનપુર ખાતે 45,000 ફૂટ વિશાળ સામિયાણામાં સેવાભાવી સ્વયંસેવકો દ્વારા વિશાળ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં સવારથી જ રસોડું શરૂ કરી દેવામાં આવે છે। સવારથી મોડી રાત સુધી ભોજન પીરસવામાં આવે છે। સાથે સાથે ઠંડી છાશ, મિનરલ પાણીની વ્યવસ્થા, આરામની સુવિધા અને પદયાત્રિકોનો થાક ઉતારવા માટે રાસ ગરબાનું મનોરંજન પૂરું પાડવામાં આવે છે। 4 દિવસ સુધી ચાલનારા કેમ્પમાં ભાવિકો સેવાનો લાભ લે છે। ચાલુ વર્ષે સવારે લાઈવ ઢોકળા અને ચા તેમજ સાંજે દાબેલી અને ચાની અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જય જલ્યાણ સેવા કેમ્પમાં વીરપુર જલારામ બાપાની જગ્યા જેવું જ ભોજન પીરસવામાં આવે છે। સવારે શુદ્ધ ઘીની બૂંદી, ગાંઠિયા, બટાકાનું શાક, ગરમાગરમ રોટલી અને દાળ ભાત તેમજ સાંજે ખીચડી કઢી ભાખરી અને બૂંદી ગાંઠિયાની પ્રસાદી આપવામાં આવે છે, તેવું સેવાભાવી માઈ ભક્ત હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું। જય જલ્યાણ સેવા કેમ્પમાં ભોજનની ક્વોલિટી ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે છે। અહીં રસોડા તેમજ કેમ્પની સ્વચ્છતા અવારનવાર થતી જોવા મળે છે। ગત વર્ષે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા કેમ્પને સ્વચ્છતાનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે। માઈ ભક્તો શાંતિપૂર્વક ભોજન ગ્રહણ કરે તે માટે મુંબઈથી ટ્રેનિંગ પ્રાપ્ત બોલાવાય છે, તેમજ ભોજનનો ટેસ્ટ મેન્ટેન રહે તે માટે જોધપુરથી રસોઈયાની ટીમ બોલાવવામાં આવે છે। આ વર્ષે ફાયર સેફટીને પણ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે। ફાયરના સાધનો મૂકી કેમ્પની સુરક્ષામાં વધારો કરાયો છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા।